નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગર શહેરના મુખ્ય પ્રવેશદ્વાર દ્વારા નારી ચોકડી વર્તેજ પોલીસ સ્ટેશનથી રાજશ્રી ટાટા શોરૂમ પાસે આજે કોઈ પણ પ્રકારની પૂર્વ બાતમી કે જાણકારી આપ્યા વિના તંત્ર દ્વારા અચાનક જ રસ્તો ખોદી નખાતા ભાવનગર રાજકોટ હાઈવે પર કુંભ મેળા જેવો માહોલ સર્જાયો હતો। જે કાર્ય રાત્રિના સમયે કરવા લાયક છે, છતાં પણ તે કાર્ય દિવસે કરવામાં આવતા ભાવનગર રાજકોટ હાઈવે સંપૂર્ણ ચક્કાજામ થયું। તંત્ર દ્વારા વારંવાર આવા પૂર્વ જાણકારી વિના કરવામાં આવતા કામોના લીધે લોકોને ભારે હાલાકી વેઠવી પડે છે। ભાવનગરમાં લોકતંત્ર સંપૂર્ણપણે ખાડે ગયું હોય તેવો માહોલ વર્ષોથી લોકો જોઈ રહ્યા છે। દેસાઈનગરથી શાસ્ત્રીનગર સુધી ઓવરબ્રિજને પણ વર્ષો વીત્યા છતાં પણ તૈયાર થયો નથી, જેના કારણે લોકો વર્ષોથી તકલીફો વેઠવી રહ્યા છે। તેવામાં નારી ચોકડી પોલીસ સ્ટેશન નજીક રાત્રિના સમયે પણ કામ થવા છતાં દિવસે લોકોને હેરાન કરવા માટે તંત્ર દ્વારા દિવસે કામ કરાવીને પીડા આપી રહ્યા છે તેવા આક્ષેપો સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે। જો ભાવનગરના લોકો જાગૃત નહીં થાય તો આવનાર સમય ખરેખર કઠિન બની રહેશે તેવી લોકોની વેદના પોકારી રહી છે। બ્યુરો ચીફ હસમુખ નિમાવત। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત।